રાસાયણિક ખાતરનું વપરાશ ચાલી રહ્યા છે એના કારણથી આપણા અનાજ ફસલ અને દાણામાં બધામાં અનાજ ગળી ગયું અને અનાજમાં જતા પહેલાં સૌથી જો ચિંતાજનક વિષય છે કે આપણા ધરતીના જે જમીન છે એમાં પુષ્કળ રસાયણ આવી જાય છે એટલે આપણી જો જમીન છે એ બીમાર બગડી હવે એકદમ બગડવાને શું થયું છે આપણે માણસોમાં જ્યારે બદલ થાય બરાબર બદલાવ થાય ત્યારે જો સ્ત્રી છે એનું જો સ્વાસ્થ્ય સારું હોય તો છોકરાઓની સ્વસ્થ આવે પણ એ સ્ત્રી જો બીમાર હોય પોતે 9 મહિના પેટમાં ગરમ કરે છે એ દરમિયાન જો જલ્દી માતા તબિયત સારું ના રહે નબળી ના રહે તો છોકરાની કેવી રીતે નબળો બીમાર છોકરો પેદા થાય સાચી વાત છે તો એવી રીતે હવે પહેલાં અલગ હતી પણ હવેની નથી બીમાર પડી બીમાર થઈ ગઈ તો પહેલાં ધરતી માતા કેમ એટલી સ્વસ્થ હતી તો 50 વર્ષ પહેલાં જો આપણા લોકો ખેતી કરતા ત્યારે ગાયનું ગોબરમાંથી ખેતી કરતા હતા 100%. બરાબર તો ગાયનું ગોબરનો ઉપયોગ કરવાથી ખેતી સારી થતી અને જ્યારે આપણે અનાજ લેતા હતા ત્યારે બધી જો આવશ્યક તત્વો છે અનાજમાંથી આપણના શરીરમાં મળતા હતા જે હવે ધરતીમાં તો એવા શું છે ધરતીમાં જે અનાજો મારફત અમારા શરીરમાં આવે કોઈને ખબર છે ના ખબર હશે